કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું. વોર્ડ નંબર 11 રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાની સાથે જ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણી અધિકારી શૈલેષભાઈનું નિવેદન સામે આવ્યું. તેઓ કહી રહ્યા છે કે વ્યક્તિની ચકાસણી એટલે કે વ્યક્તિ એ જ છે કે કેમ તે અંતર્ગત અલગ અલગ બાબતોના પુરાવા પણ અમે ચકાસ્યા છે. સાથે જ નીતિ અને નિયમ પ્રમાણે ફોર્મ ચકાસી અને લીધું છે એટલે કે સ્વીકાર્યું છે. બપોરે 3 વાગ્યા સુધીનો સમય છે. જેટલા પણ ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચવા માંગે છે તે લોકોના ફોર્મ અમે સ્વીકારી રહ્યા છે. તેમાંથી વોર્ડ નંબર 11 કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિનું ફોર્મ સ્વીકાર્યું છે. તે અંતર્ગત ચૂંટણી અધિકારી શૈલેષભાઈનું નિવેદન સામે આવ્યું છે. વોર્ડ નંબર 11માં કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિએ ફોર્મ ભરેલું હતું અને આજે તેઓ ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા. અને ચૂંટણી અધિકારી તરીકે જે મારી ફરજ છે એ પ્રમાણે જે નમૂનામાં એને ઉમેદવારી પાછી ખેંચવાની હોય છે એ નમૂનામાં એણે ઉમેદવારી પાછી ખેંચી છે. એ કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ હતા કે કેમ એટલી અમારા કક્ષાએથી ખાતરી કરવાની થાય છે. અન્ય કોઈ ખાતરીઓ કરવાની હોતી નથી. એટલે જે નિયત નમૂનામાં આયોગના જે ફોર્મ હતા એમાં ફોર્મ આપેલું હતું અને એ આવ્યા હતા અને એને ફોર્મ પરત ખેંચેલું છે. કયા પક્ષના ઉમેદવાર હતા અને કેટલા ટોટલ ઉમેદવારોએ આજે ફોર્મ પરત ખેંચ્યા છે? કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા અને હજી સુધી આ એક સિવાય કોઈ ફોર્મ ખેંચાયેલું નથી. 3 વાગ્યાની સમયમર્યાદા છે આજે બરાબર ફોર્મ ખેંચવાનું. આપનું નામ સર? મારું નામ શૈલેષ કલસરિયા, ચૂંટણી અધિકારી, વોર્ડ નંબર 10-11.